સયાજીબાગમાં વીએમસી અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલની મોટી ગોબાચારી ₹1000નો દંડ વસૂલી માત્ર ₹50ની પાવતી પકડાવી। વડોદરા શહેરના સુપ્રસિદ્ધ સયાજીબાગ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના દંડની વસૂલાતમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથેનો એક નવો વિવાદ સપાટી પર આવ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ અને તેમની ટીમની કામગીરી પર સવાલો ઊભો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોમાં સયાજીબાગની મુલાકાતે આવેલા એક પરિવારે દાવો કર્યો કે તેમની પાસેથી પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ₹1000નો દંડ વસૂલવામાં આવ્યો હતો, પરંતુ તેના બદલામાં તંત્ર દ્વારા માત્ર ₹50ની જ પહોંચ પાવતી આપવામાં આવી હતી। આ ઘટનાએ મહાનગરપાલિકાની દંડ વસૂલાત પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ભોગ બનનાર પરિવારે તંત્રની આ કથિત ગોબાચારી અંગે ભારે નારાજગી વ્યક્ત કરી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેનાથી શહેરીજનોમાં રોષ વ્યાપી ગયો છે। વધુમાં આ બાબતે એ પણ ચર્ચાના એરણે ચડી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના દંડ માટે કોઈ નિશ્ચિત અને પારદર્શક દરપત્રક નક્કી કરવામાં આવ્યું નથી, જેના પરિણામે અધિકારીઓ દ્વારા મન ફાવે તેવો દંડ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ પ્રકારની ગેરરીતિના ફરિયાદોને કારણે પાલિકાની છબી ખરડાઈ રહી છે। વિવાદ વકરતા અને વિડીયો વાયરલ થતા દબાણ શાખાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા। પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમની ટીમ દ્વારા કાયદા અને નિયમોને આધીન રહીને જ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને કોઈપણ નાગરિક પાસેથી ગેરકાયદેસર કે ખોટો દંડ વસૂલવામાં આવતો નથી। જોકે અધિકારીના બચાવ અને દાવાઓ છતાં શહેરમાં વીએમસીની દંડ વસૂલાત નીતિ, વહીવટી પારદર્શિતાના અભાવ અને અધિકારીઓના વલણ સામે નાગરિકોમાં ઉગ્ર ચર્ચા અને વિવાદનો માહોલ યથાવત રહ્યો છે। રાખો આ ભાઈ છે આમની પાવતી ની અંદર છે ને આ ભાઈ જુઓ આ ભાઈ ની પાવતી ની અંદર 3000 રૂપિયા લખેલા હતા, 500 લખેલા હતા અને 50 ની પાવતી હતી અને આ ભાઈ 1000 રૂપિયા લોકો જોડથી લે છે। ખોટા નહીં, જૂઠું ના બોલો, બધા જોડે છે, બધા જોડે છે। અહીંયા 1000 તમે માજો માંગેલા છે, બરાબર? 1000 રૂપિયા માંગ્યા અને છેલ્લે માજો 50 રૂપિયા લીધા। બધા જોડથી રોકડા 1000 રૂપિયા લઈને 50 ની પાવતી ફાડીને આપે છે આ ભાઈ, બરાબર ને? આ બધી શોબાજી મેલ દેજો, સમજો તમે મારી અમે। હા, 40 વર્ષથી વડોદરા એમને નહીં રહેતો, સમજે ને તમે? હા, તો અહીં છો તો ભાઈ પાવતી, આ પાવતી જો 50 રૂપિયા અને રોકડા 1000 રૂપિયા લઈ લે। આ તો ઝઘડા એટલે 50 રૂપિયા લીધા ભાઈએ। આ તો બતાવો ને મને, તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા, તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા। ખાઓ તમારી માની કસમ, તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા, તમે આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા। હવે મને જૂઠું ના બોલશો, હવે તમારી ઉંમરની યાદ રાખું છું। 1000 રૂપિયાની પાવતી તમે મારી વાત સાંભળો, તમે 50 રૂપિયા કેમ લીધા? એના 1000 રૂપિયા 50 રૂપિયા કેમ લીધા? પેનલ્ટી તો તમારે એવી પેનલ્ટી ભરવી જ પડશે। હું ભરું, અમે અમારા ઘરમાં કચરો નહીં કરતા, અહીંયા અગવાના છે, અહીં કચરો કરવાનો છે। શું કર્યું? બતાવો, શું કર્યું? તમે અહીંયા કર્યું, અહીંયા તમને કચરો દેખાય ફેંકીને આયા ને અમે લોકો સિંગલ યુઝ લઈને ભાઈ સિંગલ યુઝ છે, આ બીજાને તમે સમજાવજો, સમજો તમે, બરાબર ને? તમે આવો ધ્યાન હા, રાખજો, ધ્યાન નહીં। તમે બોલ્યા ને, તમે એવું બોલ્યા ને કે 5000 રૂપિયા લઈશું, હું તમને 50 રૂપિયા તમે જ આવજો લેવા માટે, કોઈ આવવાનું ના નથી પાડવું। તમે એવું બોલ્યા આજ પછી આવે તો પેનલ્ટી ભર, તમે બોલ્યા ને ભરવી જ પડે આજ વધારે પછી આવે તો તમને બોલ્યા ને, એટલે આજ પછી આવું ને એવું તમારે સ્ટ્રાઇક થવી જોઈએ। ભાઈ મને અહીંયા ખોટું આ બગીચાને ગંદો કરું છું, બગીચાનું ક્ષેત્ર પર જોયું તમે કેટલે પહોંચ્યા? બધા અમારે બધી ટીમો કામ કરે છે। તમારામાં હમણાં મેં ચોપડીમાં તમે આવો ને, તમે રેકોર્ડ નથી દોસ્ત। આરટીઆઈ તેલ લેવા ગઈ પણ આવું અમે કહીએ છીએ भाई ये क्या कर लेगा तू? क्या कर लेगा? बोल क्या कर लेगा तू? संभाल यानी मैं तो क्या गाली बोला? તમે બી ફરવા અમને संभाल के तेरे को समझिए कैसे बात करने की लोगों के साथ। કોઈ સરકારી કર્મચારી કોઈ પેલા એ કરીએ છે 1000 રૂપિયા માંગે યાર, માગ્યા નહીં, પાવતી ફાડવાનું મહેરબાની આ પાવતી ફાડવાનું કહ્યું છે, આ પાવતી ફાડવાનું કહ્યું છે, આ રહી પાવતી જોડે છે। તમે ત્યાંથી આયા તો 1000 રૂપિયા બોલે ને, 1000 રૂપિયા દંડ ભરવું પડશે તમારે। હા રે ભાઈ, આ રાત દિવસ અહીં કામ કરે છે બધા। હા તો બધા ભાઈ 1000 રૂપિયા લેવાના, અલગ અલગ નહીં લેવાના કોઈની પાસે। એ બી લો, આવી રીતે ખોટી બિલકુલ એ કરો છો, એવું ચાલે જ નહીં ભાઈ। તમે અને કશે બી કચરો દેખાય તમને અહીંયા પડેલો, તમે આવો, ઉપાડીને ફેંકીએ છે ને અમે લોકો।
10 જણા લે છે બધા ભાઈ અલગ અલગ પૈસા લો તમે કહો છો ને, તમારું આપણે behavior તમારા છે, માટે પૈસા અમારા માટે માટે બીજી નથી વાત કરશો. ભાઈ એ વિષય જ નથી આવતા અમારા. તો 1000 હા, રૂપિયા એ તમે ધંધા કેમ કોઈ માંગ્યા? કરવા ના નીકળે, કોઈ નીકળે જ નહીં. તમે 1000 રૂપિયા માંગ્યા, નો કોઈ ડાઉટ. માગ્યા એટલે વહીવટી ચાર્જ માગ્યો, પાવતી માંગી છે, પાવતી ફાડવાનું એક કહ્યું છે. મિનિટ, તમે 1000 રૂપિયા માંગ્યા, 1000 માંથી 50 પર કેમ આવ્યા તમે? હા કોઈ ફિક્સ રાખે ને અલગ અલગ માંગે છે બધા ભાઈ તો એમણે 1000 રૂપિયા માંગ્યા કાકા, અને પછી 50 રૂપિયા મને આપ્યા, મેં આખી પાવતી જોઈ. આ ખોટું નહીં એમનું? 1000 રૂપિયા ભરતો હું. એની પાવતીમાં કંઈક 50 રૂપિયા બધાને કોઈને 50 છે કોઈને 500 છે કોઈને 1000 છે હા રે ભાઈ, 5,000 ની બી અરે પણ એક હરખો ભાવ રાખવાનો હોય પણ 5,000 રૂપિયા તમે કોને કયા ગુના હેઠળ મારી? હા કયા ગુના હેઠળ 1,000? કયા ગુના હેઠળ 100? સિંગલ યુઝ પ્લાસ્ટિક એ લઈને આવે, આપણે ના પાડી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને ના આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ના પાડી છે. ભાઈ ભાગ પ્લાસ્ટિક લઈને આવે ભાઈ, આ બધે એટલે તો એનું અભિયાન ચાલે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે એલાઉ નથી. દંડ ઉઘરાવો એ સેલ્યુટ. હા એક હરખો હિસાબ રાખો બધાનો એટલે બોર્ડ મારી દો હા, બોર્ડ માર્યા છે, અરે બહાર બધે 5 પણ દંડ એક હરખો લેવાનો 50 ગ્રામ નો હોય તો 50 રૂપિયા, 100 ગ્રામ હોય તો 1000 રૂપિયા. માર્યા છે. 5 જગ્યાએ બોર્ડ માર્યા. એન્ટ્રી જેટલી છે ને બધે. નહીં એવું નથી. અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે, અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે, અને સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે, અને લગભગ 50,000 ઉપરાંતનો લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ, શનિવાર રવિ પણ. અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે. આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ. તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા, એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં એ થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું. અને એ તેમ છતાંય પછી ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું. તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે, એટલે અમે મેસેજના ભાગરૂપે અમે એમને કહ્યું. પછી તેમણે એવું બી કહ્યું કે સર અમે 50 રૂપિયા ભરવા તૈયાર છે, તો અમે પછી 50 રૂપિયાની પેનલ્ટી પણ એ ભરાવી એમને એક મેસેજના સ્વરૂપે. આવી કોઈ બાબત નથી કે ભાઈ 1,000 રૂપિયા લઈ લીધા અને એની તરત પાવતી પણ ત્યાં સ્થળ પર આપવામાં આવી. તો એટલે આખો વિષય જો છે ખાલી 50 રૂપિયાનો જો હતો કે 1,000 રૂપિયા વાળો હા, એ 1,000 રૂપિયા અમે જ કહ્યું હતું કે પેનલ્ટી તમને હેવી થશે, તમે 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એવું અમે સ્પષ્ટ કહ્યું હતું એમને. પણ એમણે ખૂબ જ એ કર્યું, અને ફેમિલી સાથે હતા. અમે કહ્યું કે તમે પણ આનંદ પ્રમોદ કરવા આવ્યા છો, અમારે તમારું એવું કોઈ અમારું ઇન્ટેન્શન નથી કે આપનું આનંદ પ્રમોદ બગડે. અમારું ફક્ત એ જ મેસેજ છે કે કચરો જે બગીચામાં આવી રીતે ના નંખાય, અને એને કચરા પેટીમાં જ નાખે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે બીજું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એ બાબતે પ્રોએક્ટિવલી એ પણ સહકાર આપે એવી જ વિનંતી કરવામાં આવી.